આજે દિયોદર તાલુકામાંથી પસાર થતી મુંદ્રાથી પાણીપત જતી IOCLની પાઇપલાઇન, અહીંયા આ પાઇપલાઇન માટે જ્યારથી આ દિયોદર તાલુકામાંથી પસાર થઈ રહી છે ત્યારથી ખેડૂતો સાથે અનેક પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે. એમની માગણી એ છે કે જે વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી હોય એ પ્રકારનો અમને ભાવ આપવામાં આવે, પરંતુ અહીંયા આ જગતના તાતનું કોણ સાંભળે? આપ જોઈ રહ્યા છો અહીંયા ચીબડા પાસેથી પસાર થતી આ પાણીપતની જે પાઇપલાઇન છે IOCLની, અહીંયા ખેડૂતોએ આ પાઇપલાઇન રોકી છે અને હાલમાં અહીંયા જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં IOCLના જે કર્મચારીઓ છે, જે એમના મજદૂર લોકો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ જાળી મારી અને આ બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા, કારણ કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી આ પાઇપલાઇન માટે કેટલીક ખેડૂતોની જમીન પણ બગડી રહી છે. આપણે ખેડૂત સાથે પણ ચર્ચા કરશું. ભાઈ, શું નામ છે આપનું? હિતેન્દ્રસિંહ, શું તકલીફ છે? તકલીફ સાહેબ આ રહી છે કે અત્યારે તમે જુઓ આ 7 મીટરનો ફોટો છે. હવે આમાં કામ ચાલુ છે અત્યારે, તો આજુબાજુવાળો ખેતર પણ પાણી પી શકતા નથી. એના માટે શું નુકસાન થાય ખેડૂતોને, અને જંત્રી બાબતે પણ છે. 2-3 મોગો છે અમારી, તો કંપની સ્વીકારે તો આ લાઈટ ચાલવા દેવાની છે. શું માગણી છે આપની? માગણી અમારી એ જ છે, બસ અમારે આ નુકસાનનું પૂરેપૂરું અમને વળતર મળે તો અમે કોઈ કંપની સાથે અમે વિરોધ કરતા નથી. અમે લાઈન નીકળવા માટે સહમત છો, ભલે નીકળે પણ અમને પૂરેપૂરું વળતર મળે તો જ આ લાઈન નીકળવા દેવાની છે. જો આ પૂરેપૂરું અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે ધરણા ઉપર ઉતરવા તૈયાર છો, ભૂખ હડતાલ ઉપર ઉતરવા તૈયાર છો, બાકી આ લાઈન નીકળવા દેવાના નથી. આ રિયાજ અમારી માંગ સંતોષાશે તો. ખેડૂતોની ચીમકી છે ભૂખ હડતાલની, જો એમની માંગ નહીં સ્વીકારાય તો એમની પણ મહત્વની માંગ પણ એ જ છે કે એમને જે વળતર આપવામાં આવે છે એ શ્રેષ્ઠ જે તાલુકાની હોય જંત્રી. શું કહેવું છે આપનું? નામ શું છે? વાઘેલા નરપતસિંહ. ખેડૂતોને એક જ માંગ છે કે દિયોદર તાલુકામાં કોતરવાડા, ખાણોદર, ચગવાડા એની જંત્રી ઊંચી છે. થરાદ તાલુકામાં ડોવાની જંત્રી લીધી તો દિયોદર તાલુકાને પણ કેમ ચીબડાને કેમ જંત્રી ના આપે એની ઊંચી? એ જ માંગ છે ત્યાં ખેડૂતોને, બીજું કંઈ વળતર પૂરેપૂરું મળે. ખેડૂતોની માંગણી છે પૂરું વળતર મળવા માટેની. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે. શું નામ છે આપનું? વાઘેલા પદમસિંહ. બાપુ, શું કેવું છે તમારું? આપનું કહેવું એવું છે જે આ લોકો જમીન બગાડે છે એનું અમને આ ભાવ પ્રમાણે પોસાતી નથી. આનું યોગ્ય વળતર આપે અને અમારો જે બાકી સર્વે નંબર છે એને જે નહીં પી રહ્યો એનું પણ વળતર આપે તો અમે આને ચાલવા દેવાનો છીએ. મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો એકઠા થયા છે. મહત્ત્વની વાત છે કે અહીંયા ખેડૂતોને સાથે આજે મુંદ્રા પાણીપત જે લાઇન છે એનો અન્યાય થઈ રહ્યો છે, એમને પૂરતું વળતર નથી મળી રહ્યું, જેને લઈને અહીંયા ખેડૂતોએ આ કામ રોકી દેવામાં આવ્યું છે. મુંદ્રા પાણીપત જે IOCLની જે લાઇન છે તેને લઈને અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં એ કંપનીના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે એમના જે મજદૂરો છે એ પણ અહીંયા બહાર ઊભા છે, કારણ કે અહીંયા ખેડૂતોએ આ રસ્તો બંધ કરી દીધો છે. અહીંથી પાઇપલાઇન જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા ચાલવા દેવાના નથી. એટલા માટે કરીને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા કામ પણ બંધ કરાવવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ખેડૂતોની જે માગણી છે તેને લઈને અહીંયા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે. શું નામ છે બા તમારું? શું કહેવું તમારું? અમારું શું કહેવાનું? અમારું એક બીજું કહેવાનું એ થાય છે કે જે ખેડૂતોનો 40 ખેડૂતોની આખે કે અમે પંચનામું કરી દીધું છે, તો એ પંચનામાની અંદર અમને એ એવોર્ડ બતાવે કે 40 ખેડૂતોનું સાચું પંચનામું થયું છે. આ પંચનામાનું અમને એવોર્ડ બતાવે, એના વિશે અમારે થોડીક આગળ રજૂઆત પણ કરવાની થાય. તમને કોઈ એવોર્ડ નથી બતાવ્યો? ના, એવોર્ડ એરો નહીં બતાવે, પંચનામાનો એવોર્ડ નહીં બતાવ્યો. શું કેવું છે આપનું? મારું કેવું એટલું છે કે ખેડૂતોને જે હેરાનગતિ થાય છે એના માટે સરકારને આમાં કોઈ ચૂકવવાનું આવતું નથી, પણ જે કંપનીને ચૂકવાનું કંપની નહીં, તો કંપની શા માટે લોકો ખેડૂતોને હેરાન કરે છે? જે એમના જંત્રીના ભાવ 10 ગણા આપવાના છે આપી દે. પછી એ લોકોનું જે ત્યાંના હાલ આ જે તમે વિચાર કરો કે પાઇપલાઇનની આ બંને બાજુ લોકો કેવી રીતે પાસે એમનો આખો સર્વે નંબર ફેલ જાય છે, આખા સર્વે નંબરના પૈસા ચૂકવવામાં આવે. પછી જે લોકોએ અહીંયા એ લોકોએ લખીને ગયા છે કે તમારો આ રીતનું બાગાયતી છે, તમારા આટલા ઝાડ છે, તમારો આ રીતે પાક છે, તો પાકની કોઈ પણ જાતની એ લોકો ચોખવટ નથી કરતા તમને આટલું ચૂકવા પાત્ર છે. તો મારી કંપનીને પૈસા ચૂકવવાના છે તો આમાં આનાકાની કેમ? તો ખેડૂતને પૂરું વળતર મળે, અને નહીં મળે તો બધા ભૂખ હડતાલ ઉતરશે અને કામ કરવા દેવાના નથી. એ સ્પષ્ટ વાત છે. અને આ સ્થળ ઉપર 15 થી 20 દિવસથી ટ્રકો ચાલી રહી છે, 1 રૂપિયો પણ અમને મળ્યો પણ નથી. ચેક બે કે આપ્યા નથી આ લોકોએ.
જ્યારે જગતના તાતનો વારો આવે ત્યારે જ બધા અધર હાથ કરતા હોય છે, પરંતુ અહીંયા જગતના તાત પણ એટલી જ શક્તિ ધરાવે છે જેટલી અત્યાર સુધી આ ભારત દેશમાં કોઈ ન ધરાવતું હોય, કારણ કે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે. શું કેવું છે તમારું? બસ અમારું કહેવાનું એટલું જ થાય છે કે અમારે જો આ પૂરું વળતર અને જે રીતે વળતર નહીં આપે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું અને આનો વિરોધ કરતા રહીશું. જોઈ શકો છો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એક સાથે જોડાયા છે. આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા જુઓ, જાળી મારી દેવામાં આવી છે. બહાર કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી તો પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે. પરંતુ અહીંયા ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે આ જે ખેડૂતો છે એ પોલીસ સાથે ઘર્ષણ કરવા નથી માગતા, કારણ કે અહીંયા ઘણા બધા જે ખેડૂતો છે એ શાંતિપ્રિય વિરોધ કરી રહ્યા છે. આ કોઈ ઉગ્ર વિરોધ નથી, પરંતુ એમની જે માંગણી છે એ માંગણી યોગ્ય છે. શું કહેવું છે આપનું? અમે એક તો એ માનીએ છીએ સરકાર કંપનીઓને છાવરે છે. અમે માનીએ છીએ કંપની આ દેશનો મોટો દીકરો છે, પણ એની સાથે સાથે નાગરિકોને એ પણ ના ભૂલવું જોઈએ કે કિસાન દેશનો બાપ છે અને જગતનો તાત કહેવામાં આવ્યો છે. અને જો જગતના તાતને જો આવી રીતે કચરી નાખવામાં આવશે તો પછી દેશની તો શું પરિસ્થિતિ થશે એ પણ એ લોકોને સમજવું જોઈએ અને ખેડૂતની સાથે રહીને એનું સોલ્યુશન સરકારને કરવું જોઈએ. અત્યારે ખેડૂતને મિટિંગોમાં બોલાવે છે. ખેડૂતને ક્યાં પરિસ્થિતિ છે ક્યાંય જવાની? સરકારની શું ફરજ નથી બનતી? અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવાનું શું એમનો એરિયા નથી? એમને શું અહેવાલ છે એ જોવાનો એમની ફરજ નથી? એમના કાનૂનમાં નથી? શું ખેડૂતને જ દબાવવાનો અને મારી નાખવાનો? આપના દ્વારા એ પણ હું કહેવા માંગુ છું. શું માંગણી છે આપની? માંગણી અમારે બસ આજે એક તો અધિકારી આવીને અહીં નિરીક્ષણ કરી શકે છે કે આ હકીકત શું છે, ખેડૂત સાચો છે કે આ ખોટા બૂમબરાડા પાડે છે. અને ખોટો હોય તો એ પોલીસ કાનૂન છે, ખોટા માટે કાનૂન છે એને એ પણ અમે માનીએ છીએ. પણ અમારો સાચો અવાજ તો કોકને સાંભળવો તો જોઈએ ને, છે કે નહીં? અમારો સાંભળવાવાળો અવાજ સાંભળવાવાળો જવાબદાર વ્યક્તિ અમે એ કહેવા માગીએ છીએ. બીજા પણ આપણી સાથે જોડાયા છે. આ વિસ્તારના યુવા આગેવાન છે. શું કહેવું છે તમારું? અમારા આ વિસ્તારમાં એશિયલ કંપની પાઇપલાઇન નીકળે છે, તો જે મેન સબસ્ટેશન છે એ અબાસણા છે. અબાસણા પછી અમારા ખેતરમાં પોઈન્ટ આવેલ છે. તો અમારી જબે 1772 રૂપિયા ચોરસ મીટર રાખેલ છે અને જો 1772 રૂપિયા અને ખેડૂતને જંત્રીના ખાલી 34 રૂપિયા જ આપવામાં આવે છે. તો ખેડૂતની માગણી એ છે કે એક બાજુ તમે 1734 રૂપિયા મીટર રાખો છો 72 રૂપિયા અને એક બાજુ મને ખાલી 34 રૂપિયા જ આપો છો, તો આ અન્યાય કેવી રીતનો છે? બીજો એવો છે કે અમારા ખેતરમાં પાઇપલાઇન નીકળે, ખેતરના બે ભાગ થઈ જાય છે. બે તો એક વાવા લાયક રહેતો નથી, તો એ જે 18 મીટરના પટ્ટામાં જ નુકસાન આપવામાં આવે છે. જે સર્વે નંબરમાં નીકળે, જે બે બાજુ ખેતરના ભાગ થઈ જાય એ ખેતરને આખા ખેતરનું એમનું નુકસાન આપવામાં આવે. અને નુકસાન એ જે પંચનામું થયું છે કે જીબડા ગામનું 40 થી 45 ખેડૂત છે, તો દરેક 45 ખેડૂતોનું અમને કયા ખેડૂતને કેટલું નુકસાન છે એવું દરેકને બતાવે એવી અમારી દરેક ખેડૂતની માંગ છે. આ જે માંગણી છે એ માત્ર ચીબડા ગામના ખેડૂતોની છે કે આજુબાજુના બીજા ગામડામાંથી પસાર થાય ત્યાંથી? પરેશાની તો આખા દિયોદર તાલુકાના ખેડૂતોની છે, પણ ખેડૂતોની સંગઠન ના હોવાના કારણે જ આ પ્રોબ્લેમ ન કે કંપનીની તાકાત નથી. અમુક સાતલપુર તાલુકાના અમુક ગામડા એવા છે કે અંદર પગ મેલી નથી શકતી કંપની વગર પૂછ્યા. પછી હવે જો ધણસોલ, ગોલવી, ચીબડા અને આગળ હજી ચાળવા અને અસવાડીએ તૈયાર જ બેઠું છે. અહીંથી કદાચ નીકળી જશે પણ ત્યાં એમને આ સામનો તો કરવો જ પડશે. મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો જોડાયા છે, વિરોધ પ્રદર્શન કર્યું છે, કારણ કે આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા મુંદ્રાથી પાનીપત જતી IOCLની જે કંપની છે એની પાઇપલાઇન નીકળી રહી છે, પરંતુ પાઇપલાઇન સાથે સાથેની એમની માગણી એ છે, પાઇપલાઇન નીકળી એનો કોઈ વિરોધ નથી, પરંતુ એમની માગણી એ છે કે અમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જેમ કે થરાદ વિસ્તારના ગામડાઓ છે, જેટલા વિસ્તારના ગામડાઓ છે, તો ત્યાં જે વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી છે તે જ પ્રમાણેના ભાવ ચૂકવણી કરવામાં આવી છે, ચાહે ભારતમાલા રોડ નીકળ્યો હોય કે ચાહે કોઈ પણ પાઇપલાઇન નીકળી હોય. તો પછી આ વિસ્તારના ખેડૂતોએ એવું તો શું બગાડ્યું છે કે એમને નીચી જંત્રી પ્રમાણે એમને પણ અહીંયા આ વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી કુતરવાડા ગામની છે, તો એ પ્રમાણે ભાવની માગણી ખેડૂતો કરી રહ્યા છે. અને આ જે વિરોધ છે તેને લઈને અહીંયા અત્યારે કામ રોકી દેવામાં આવ્યું છે. અને કામ રોકતાની સાથે જ કંપનીવાળાએ પોલીસ સ્ટેશને જાણ કરી, તો અહીંયા પોલીસ પણ પહોંચી છે. અને હાલમાં ખેડૂતો આ કામ બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો એમની માગણી નહીં સ્વીકારાય તો ચોક્કસથી ખેડૂતોની ચીમકી છે કે આગામી સમયમાં અહીંયા
ઉપવાસ આંદોલન કરવું પડે તો પણ તમામ ખેડૂતોએ તૈયારી બતાવી છે. નમસ્કાર.